ઓલા ખીમાભાઈ. હા અમથા, હા જો તારા કહેવા ઉપર આ મેં લખાણ કર્યું છે. હા તારા કહેવા ઉપર આ હું દવા લાવ્યો છું, પણ મને કઈ થવું ન જોઈએ. તમે મૂંઝાતા નહીં. હા તમારે હમો પૈસા નહીં દેવા હા અને તમને આમાં પૈસા દે તો હા, કાંઈ વાંધો નહીં. જો દવા મેં થોડીક જ તમને વટાડી છે તમારે મને. આમ નાટક જ કરવાનું છે. હા બસ નાટક જ કર્યું જે છે. આવે ને એટલે તડફડિયા મળજો મારે. હા કાંઈ વાંધો નહીં. બરોબર. હા વાલા બોલો ને પૈસા કાકા. અરે તને ઉઘરાણી મોકલ્યો હા એનું તે કીધું હું અરે એ કેમ ઉઘરાણી કરીને બે બડા થઈ ગયા બરોડામાં. પૈસા પછી અરે પૈસા 2 મહિનાનું કીધું, બહુ કગડા કર્યો, પછી મારે તો શું કરવું, બે બડા નાખ્યા તોય 2 મહિના પૈસા દીધે ને કીધું પાછો છે 2 મહિનામાં દઈ દે. નો જે દાલ ખરે ઓઘાવી નાખશે અરે તો ઓગાઈ નાખું, ભોગા કરી નાખું. નાખું આપણા ધોકા. પૈસા ખોટા નો થાવ નો એટલે થાય. એટલે આ લે. આ ઈ જ વાત છે બધી. એમ ને પૈસા ઓલાને દીધા અને હવે પૈસા પાછા જતો ને એમ ને મારો બેટો હાલવીને બેહી ગયો. હા ખીમાભાઈ ને હા ઈ હા. તારું નામ દીધું તારે મેં જીતા એને હા હું ઈ હાટું લાવ્યો છું. આ હા, તો ઈ તમારી હાટું પાસે લે. 2-3 વાર પૈસા લીધા હતા ને એટલે હું તમને વાત કરવા આવ્યો છું. ઈ હારું પીરું તું આવ્યો છે. ખીમાભાઈ દવા પી ગયા છે. આ લે. હા અને આમાં લખતા ગયા છે હું લખ્યું હોય કે એ મેં પશાકા પાસેથી 5 લાખ રૂપિયા લીધેલા છે અને એની કડક ઉઘરાણી થવાથી હું દવા પીવું છું અને જો મારો આમાં જીવ જાય તો મારા મોતના જવાબદાર પશાકા છે. હાલે વાલા. હા હવે આનું હું કરીશું હવે તો તમે ગયા. હે હું જ આવશો ત્યારે કેસ કરવા પણ તું પોતો રે ઉભો કેમ રહ્યો એ મારો ભાઈ બંધ પૈસા પણ એટલે ઈ તારો ભાઈ બને એમી હું અવરગા છે ઈ. તમે અમરગામના જેટલા આમાં હું થાય ઈ કહું તમને હું. આનો ઈલાજ કરો ઈલાજ નહીં, પેલા આમાં હું થાય ઈ કહેવા જો. શું થાય? આમાં તમને જેલમાં લઈ જાય લે આ લે લે અને પછી આ મધે ટંગાડશે, અને પછી પછી બરાબર નાખશે છે. ધોકા વાહે. બવડામાં લે લે હા. હા એટલે આમ થાય લાવ. ઘરે કબાટ કર્યા લાલ પાય જેવાય ચાચી ને તારે શ્યાં જાવ અહીંયા જા બરોબર તારે છે. જે કરવું એ કઈ અને આમ નામ આપણે પૈસા લઈને આપણે એનો નાતો હતો ને એટલે સમજાવ આવ્યો તો પૈસામાં ના તો નો હાલે મારા ભાઈ હા, હા. તારું શું આ કેવું બરોબર છે. આ કાંઈ ફૂટી સામે પાડી મળે નહીં, તમને તો ઉપડો હું જાઓ. જાઉં છું. તારે જે કરવું એ કઈ પછી જા. કાલે સવારે એમ ન કહેતા અમથો મારી પાસે આવ્યો નતો એમ. હા પણ તારે જે કરવું કે નહીં ભાલા બોલો ને પૈસા કાકા. કેસ કરશે તો શું થાય કેસ કરે તો કાંઈ ન થાય, તમને જેલમાં લઈ જાય. આ બીજું હું કી લઈ આ જેલમાં લઈ જઈને 2-3 બડા મારશે. તો વાંધા પડે બડા મારે અને ઊંધા ઉરે બરફની પાઇપ, તો વાંધા પડે પછી મારે ને પછી નાખે એની માથે મીઠું. વાલા બોલો ને. તું આ કસરવાનું બંધ કર એમ અને તું ન્યા જા ક્યાં જાવ? ઓલા અમથા પાસે હા અને એને કઈ સમાધાન કરી નાખો ગમે એમ કરી. હા. પૈસા જેવા? પૈયે લાગેલી હા. બાકી પૈસો ને જોવો એમ આજે હું તો જાઉં, બીજું હાથ જ હું. ન કરતો કાંઈ. મારે તો સમાધાન જ કરાવવાનું છે ને બધા. સમાધાન કરાઈને હું અહીં સૂતો છું, હા, બરોબર? સુઈ જાઓ, બીજું. મને ઊંઘ તો નહીં આવે નહીં? પણ સૂતો છું, તું જા ભાઈ. હા લ્યો. હવે પૈસા હઉ. ઓય માળી, ઓય બાપા, ઓય બાપા, ઓય માળી. એટલું બધું વ્યાજ લેવાનું હોય હવે વ્યાજ વટાણા ધંધા કરવા હું જો પોલીસ છું. જો, હા જેની પાસેથી વ્યાજ લીધું ને હા એ બધાના પૈસા પાછા થઈ જઈએ નહીતર જો આયાથી જેલમાં નાખી ઓય માળી. પૈસા કાકા. ઓય કાકા. અલા આ વાલા આ લે. હા, હું તમે ઊંઘમાં હું કરો છો? ઓય બાપા, ઓય મારી, હું થયું? આ મારો હાલો મને તો એ હાલા હા, મને ન જોવાનું જોયું મેં. હું જોયું. પોલીસ આવ્યો હા. અને માર્યો બહુ લે આલે. અને મને એમ કીધું કે જે વ્યાજે પૈસા દીધા હોય હા. અને વ્યાજ લીધું હોય હા. એ 3 ગણા પાછા જઈ છે ને મારી નાખીને પોલીસ કેસ કરીશ. એવું કીધું? તારો આમ કહીને ગયો હવે શું કરવું? મને સપનું આવ્યું આ. હા. હવે શું કરવું તમે કયો એમ કરીએ, શું કરવું? હવે આપણે જાણીએ એમ કરીએ હા, ઓલા ખીમાએ આ બધું લખ્યું ને એમાં તમને આમ થાય તો આપણે એમ કરીએ બધા પૈસા ને જોઈ દઈ દઈ પણ છૂટા થઈ આમ એમ કરવું છે. આ મને મારી નાખશે. તો બોલાવો અમથાભાઈ ને હા, ખીમાભાઈ ને બોલાય, બોલાવો. બોલાય. હાલો હું બોલાય હો, તમે મૂંઝાતા નહીં, ઘાય બોલાય. ઘા હું જાઉં તો છે જ હા. નહીં. પૈસા વૈયા જાય બીજું શું થાય હાલો એ ખીમાભાઈ, ખીમાભાઈ, હાલો હાલો, અમારા પૈસા કાકા તમને બોલાવે છે. હાલો હાલો. હારું કર્યું બોલાવે ઓ ખીમાભાઈ આવો હા રામ તમે રામ 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 પૈસા કા હા હા હવે આપણે છે ને ભાઈ હા આનો કાંઈક સુકાદો આવે એવું કરવું છે અમે તમારે નીકળવું છે
આમાં અમારા નીકળવું. પૈસા કાકાને ઊંઘ ના આવી હતી, રાતે ઊંઘ ના આવી મારા હતી, દિવસે ડોળા ફાટ્યા જ રે આમ. હા આખું વીસી ના એકતા બિચારા. તો એવા કરે લ્યો શું થાય? તમાકુ ખાતા હોય તો તમાકુ બસ ખાઓ હા. અને સમાધાન કરો. હા, હા. હવે સમાધાન થાય હા, બરોબર. આપણે આ ખીમાભાઈના 5 લાખ છે ને હા. એમાં મીંડા મૂકી દો. મેલા મૂકી દે. અને આમે હા આમે 11 લાખ રૂપિયા આપો બરોબર ને હા, ખીમાભાઈ? બરોબર આમે 11 લાખ રૂપિયા આજે કેમ વાલા હું તારું કેવું દઈ જ દેવાય ને, આજે તો દઈ દો. જેલમાં થોડું જવાય. મારે વાલો કેમ થાય? હા વાલો કે ને ઈ જ પ્રમાણમાં મારે હાલવા. આમ જો ના, તમે ના, એને વાલો 11 કે એમ જ કરજો. હા 11 લાખ રૂપિયા આપી દો ને દાદો જેલમાં લઈ જાય ને બવડા ભાંગી નાખે. હા, બરોબર. આપ્યા જાઓ. બરોબર ને? 11 લાખ આપજો ને. હા, આપી જ દઉં. બરોબર ને? ઓલા મીંડા મૂકી દીધા. હા, મીંડા મૂકી અને દીધા. 11 લાખ ઉપરાંત આપ્યા. અને હવે છે ને હા. આ તમારે છે ને પૈસા કાકા વ્યાજ વટાણો ધંધો એટલો બધો ન કરાય. હવે હું બચત કરવાનો ભાઈ. હા, બંધ કરી દો આ. હવે ભાઈ આજથી અમારા મરી પૈસા જાય કાકા ભલામણ. વ્યાજ જ ન ભાઈ. દ્યો ભાઈ. હા પૈસા જ ના અમારી પાસે ખૂટી ગયા. હા. પૈસા હતા તારા આમ છું ને. હા હવે આપણે છે ને પૈસા ગમે ત્યાં વાપરી નાખવા છે. ભેગા ન કરવા. ભેગા કરાઈ દે. મેં તમને કીધું દાન દક્ષિણા કરો એમ. હા, હવે કરશું બધું. હા એમ. હવે તું કેમ જ કરવું. હા એ બરોબર છે. બરોબર. અને હા. તારે જોતા તોય લઈ જાય. હા, તો વાંધો નહીં લ્યો. બરોબર. તું તારે તું શું આ પૈસા દીધા તારે હાથી ગયા. આ જમાનો કેવો આવ્યો, પૈસા કોઈ નહીં દેવાય નહીં. શું વાંધો નહીં, હતા જે દીધા ને કે ક્યાં દેવાના હતા. હા અમથાભાઈ આ પૈસા કાકાને આપણે ફિટ કરી જ રાખની બાટલીમાં. મેં તમને નહોતું કીધું બધું થઈ રહે. હા એમ છે. એને મને તરસોડ્યો હતો એટલે આપણે એને 5 લાખના 11 લાખ દેવડાવ્યા. એને 16 લાખ ની નુકસાની આવી. હા હા 5 લાખ તો દીધેલા ગયા અને હવે 11 સામે દીધા. વ્યાજની લાળી નહીં કરાય. લાળી નહીં કરે.